બાકી આ ઝૈડામાં ભૂત હતું એવી ખબર હોત તો હું ઝૈડું લાવત નહીં. મારે કરવું હું એમ કીધું તા તો વેસ્ટેરિયા ઝીણકીને પૂછ્યું નહીં પરબાર ઉપાડ્યું એ હવે બાકી મારું સારું થતું હોય તો હું પાછું ઝૈડું વાળીએ મેલી આવું. મિત્રો 1.5 કિલોમીટર વાળી સેટી થતી હતી. ઝૈડા હતા ત્રણેય વહુએ બાને ડેલા બાઈને તગડા ને ઝીણકે માર્યો પાછો આગળ ઠાવ ભાઈડાની દીકરી કાઠોટ કાઢો બાણી તા તો હીરો માણા ઠરી ગયો તો. જય જલારામ ભલે મળીએ બાપા. અને ઈ ત્રણેય વહુ જામ્યું તેમ રાફડામાં હરફ જાય એમ. હો મિત્રો આવો સુરમાં ભેટ ભેટ નથી ને કાંઈ. યાદ બહુ આવે મને, યાદ બહુ આવે મને મારું ગોકુલ, યાદ બહુ આવે મને મારું ગોકુલ, યાદ બહુ આવે યાદ બહુ આવે મને, યાદ બહુ આવે યાદ બહુ આવે મને, યાદ બહુ આવે મને મારું ગોકુલ, યાદ બહુ આવે યાદ બહુ આવે મને, યાદ બહુ આવે મને મારું ગોકુલ, યાદ બહુ આવે યાદ બહુ આવે મને, યાદ બહુ આવે મને મારું ગોકુલ, યાદ બહુ આવે મને મારા જશોદામાં યાદ બહુ આવે મને મારા જશોદામાં યાદ બહુ આવે મારા માટે મીઠા મીઠા મારા માટે મીઠા માખણ લાવે મને મારો
મને મારા નંદ બાબા યાદ બહુ આવે, મારા નંદ બાબા યાદ બહુ આવે, મને મારા નંદ બાબા યાદ બહુ આવે. મારા માટે પ્યારી પ્યારે મારા માટે પ્યારી પ્યારી વાંસળી લઈ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. મારા માટે પ્યારી પ્યારી વાંસળી લઈ આવે, મારા માટે પ્યારી પ્યારી વાંસળી લઈ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. સખા અહીં વૃંદાવનની અંદર ગોપીજનો સાથે રાસ રમી, આપણે એને પણ ખબર નહીં કે આપણી ગયાઓનું શું થયું છે. માટે ચાલો આપણે જઈએ અને આપણી ગયાઓને પાછી વાળીએ. સખા ભગવાન, હા હાલો. મારે છે ને તમારે ભેગું નથી રહેવું. કેમ સખા? આજથી તમારે ને અમારે નોતરાનો વ્યવહાર બંધ ને હાગમટાનો બંધ. પણ વળી એકાએક શું થઈ ગયું સખા? જે થવાનું તો થઈ ગયું. હા મારે તમારે ભેગું નથી રહેવું. પણ કેમ, એનું કારણ? અરે વાલા, હવાથી હાન સુધી તમારે રાસલીલા રમી, હા અમારે ને મુકાને ગાયું સારવી. હા અટાણે કેટલા વાગ્યા અમને ભૂખ ન લાગી હોય. અચ્છા અચ્છા, તો તને ભૂખ લાગી છે. તો ચાલો આપણું ભાથું છોડો, બધા ગોવાળો બેસી આરોગી લઈએ. હું છોડીએ ભાતું. કેમ? માર બા કે આખું ઘર આજે આઠમ રહ્યા છે તે કોઈ રાંધેમ નથી, ભગવાન ભેગો ખાઈ લે છે. સખા તને તો ખબર છે કે આજ ઉતાવળથી ઘરેથી નીકળ્યો એટલે મારું ભાથું તો ત્યાં ને ત્યાં રહી ગયું. તો હું કરશું વાલા? એક કામ કરી, આપણે ગયાનું દૂધ પી લેશું. એ રેવા દો. કેમ? કાલ દવાખાને ગયો ને તો ડોક્ટર મને કે તમારે ઉજાગરા વધી ગયા ને તમારા બ્લડ ની અંદર કમરાની અસર છે. હા બરાબર. દૂધ પાંચ જાતા ને એને કે ઠરી જાઓ. તો બીજું તો શું થાય સખા? તો હું કરશું વાલા? અરે હા સખા, તને કાંઈક બીજી ખબર છે? ના વાલા. આપણા ગોકુળના મયારા એનું બધું ગોરસ લઈ અને મથુરાની અંદર મામા કંસને ત્યાં વેચવા જાય છે. એ ગોપીજનો અહીંથી નીકળે એનું બધું ગોરસ લઈ અને આપણે એને આપણા બાલ સખાઓ બધા આરોગ્ય લેશું. એમ કે તમારી એમ કે સલાહ લીધા રહેવી એમ. કેમ? કારણ કે કનૈયાનું કયું કરીએ ને તો ભૂખા ન રહી પણ ભંગાઈ જાય. પણ કેવી રીતે સખા? આ ગોકુળના મયારા હા મથુરા મય વેસવા જાય, હા ઈ અહીંથી નીકળે હા અને હું અહીં ઊભો રહું. બરાબર. કેમ હું માનતાનો છું? પણ એમાં એવી ક્યાં વાત આવે સખા? હું મારે માને એક જ છું. પણ એવી વાત જ નથી આવતી સખા. અલાઈ એક પ્રભાવતી છે, મય લેવા જઈને તો ઢીકા ભેગો હા કાઢ નાખે. પણ સખા આપણે રકઝક શા માટે ને કરવી? ભગવાન રક્ષક કરાવીને મય આપણને આપી દે. કેમ ના આપે? પ્રેમથી માગવામાં આવે તો બધું ગોરસ મળી જાય. અરે વિવેકથી હું માગવામાં આવે? આ બેઠા ને કોકને પૂછો અટાણે વિવેકથી સાય ઘરમાં નથી કરી દેતા, ન્યાય વડકા નાખવા પડે. સખા જો વિવેકથી માગો ને તો બધું ગોરસ મળી જશે. એમ કહો ને ભગવાન. હા તમે ઉભા રહ્યો. પણ સખા એ ગોપીજનો જો મને અહીં જોઈ જશે ને તો આ માર્ગ બદલી અને કોઈ અન્ય માર્ગથી હોઈ જશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે. એક વાત કરું, દુઃખ ન લગાડો. હા બતાવો, એમાં તારી વાતનો મને શી દુઃખ? જો ભગવાન આપણને જોઈને કોઈ માણા કેળા બદલાવી નાખતું હોય ને એવી આપણી શાખા સંબરા કાઢી ગઈ હોય હા તો આ ધંધા બંધ કરી દેવાય. એટલે આ મય લૂંટવાનું બંધ કરી દેવાય. પણ સખા એના હલકા મટુકા લઈ અને અહીંથી નીકળે, યમુના તટ કિનારે ચડાવવામાં ઉતરવામાં મટુકા ફૂટી પણ જાય તો એમાં મારો શું વાંક? અમાન્ય કેમ ના આવે કોઈ? એ વાત જ મને સમજાતી નથી સખા. પણ મારી ઘરે કઈ મય માખણની કમી નથી. મારી ઘરે તો 9 લાખ ધેનું દુવા દે. મયા યશોદા મને વાલ કરીને ખવડાવે કે ખાઈ લે લાલા, થોડુંક ખાઈ લે. પણ જ્યાં સુધી મારા બાલ સખાવો બાળ ગોવાળો ભૂખા હોય ને સખા ત્યાં સુધી મય માખણ મને ભાવતું નથી. વાહ મોટા ખોઈડાના સોરુલા વાહ. કનૈયા ખવડાવીને વાતું ન કરાય કે હું મારા બાલ સખા હાટું કરું.
સખા સત્ય હોય એ તો ગમે ત્યાં કહી શકે. અરે સત્ય હોય બરોબર છે ભગવાન. હા. તમારા ઘરે જો 9 લાખ ધેનું દોવા દેતી હોય, હા માં યશોદા તમને વાલથી ને પ્રેમથી કહેતા હોય બરાબર. કે ખાઈ લે લાલા, ખાઈ લે લાલા. હા અમારી ઘેર છે ને 15-20 ગાયું દોવા દે એમ. ને અમારી મૈયાએ અમને વાલથી ખવડાવે. અમે કઈ લોન ઉપર નથી આવ્યા. તો તારી મૈયા તને ભાતું છે એમ નથી બાંધ દેતી? કોઈની ઘેર મહિના શીખલાઈ રહેવા દીધા? પણ સખા કરવું પડતું હોય. મને ભગવાન એક તો આ તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ? ગોકુળની અંદર આપણે મોટામાં મોટું ધન હોય તો ગૌધન. બરાબર. આવડું ગોકુળની અંદર મોટું ગૌધન હોય હા તો મહીનું ઉત્પાદન મોટું થાય કે ન થાય? થાય. આવડું ગોકુળની અંદર મહીનું મોટું ઉત્પાદન થતું હોય, હા આપણા ગોકુળના મૈયારા વત્તુમય મથુરામાં વેચી હા 2 રૂપિયા કમાતા હોય, બરાબર. તમને વાંધો? મને એનો કાંઈ વાંધો નથી સખા, પણ તને એ વાતની જાણ નથી કે જ્યારે આપણે ગોકુળનું ગોરસ લઈ અને ગોપીજનો મથુરાની અંદર વેચવા જાય છે ને, ત્યાં કોઈ મય ખરીદતું નથી. એ તો બધું એકી સાથે કંચમામાં લઈ લે છે અને એના મલોને ખવડાવે છે. આ વાત મને ગમ્યું ભગવાન. કેમ? અમારા છોકરા આવું ખાતા હોય તો બપોરે બજારે રોઈને આવે નહીં. હા વાત જ ઈ છે સખા. આ વાત ગમે છે વાલા. ગમે ત્યાં મય લૂંટવું હોય ત્યાં ઉભો છો, તમે આવશો ને. તું બોલાવે ને હું ના આવું એવું બની શકે? કાલ પડકારા કર્યા હતા. કઈ જગ્યાએ? જુનાગઢ મારુતિ શોરૂમમાં. ન્યા મારી શી જરૂર પડી? અહીંયા આવીને મેં અમારે સામુંડા રાસ મંડળ વાળા છે ને ભાઈઓને 2-3 ને પૂછ્યું, શું હું કા મારુતિ ને આ બધું ઠપકાર્યું ક્યાંથી? એમ? મને કે ઈ તો અમને કનૈયે દીધી. તે બરાબર છે. મને એમ થયું કનૈયે દીધો, કનૈયા ભેગો તો દિને રાત રખડું, એક નહીં લઈ ગયા. પણ હજી તારો સમય નથી આવ્યો સખા. સમય ના આવ્યો તો કઈ નહીં, ભગવાન ધક્કો મારી નાખશું. પણ એક તો ઠોઠ્યું તો ઠોઠ્યું. તારો સમય આવશે ત્યારે એ પણ થઈ જશે સખા. હજી વાલા એક મોટામાં મોટી તકલીફ છે. હવે છે ઉપાધિ. તકલીફ વાલા એવું છે કે મેં હમણાં તમારો આખો ઇતિહાસ વાંચ્યો. એમ? એમાં વળી એવું શું લખેલ હતું? તમારા ઇતિહાસમાં એવું લખેલ હતું કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો, હા ઈ બધાયનો ભૂહણિયો વરી ગયો. તારે સમજા ફેરસ્યો છે, એમાં બધાનો ઉધાર થઈ ગયો એવું લખેલું હશે. તમે ઉધાર કર્યો. હા તમને એક ના નામ દો. બતાવો. જુનાગઢની અંદર નરસિંહ મહેતાએ તમારા ઉપર ભરોહો કર્યો. હા તમે વાલાઈને શું દીધું? એનો પણ ઉધાર થઈ ગયો. કેદી કર્યો? એનો સમય આવ્યો ત્યારે. મરવા ટાણે કર્યો ત્યાં સુધી નાચ બાઈને રાખ્યો. સખા સમય પ્રમાણે તો કાંઈ, સમય સિવાય તો કઈ થતું નથી. અરે એ વાત ઠીક છે, જવા દો વાલા. પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામો હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને તમારા ભેગો ભણવા વાળો. બરાબર. કનૈયાને લાકડાની ભારી લેવી હોય પોતાને ખંભે લેવા વાળો. બરાબર. કનૈયાના પગ ઉઘાડા દેખી જાય તો કેડિયું કરવા વાળો. બરાબર. અરે લાલા સપટી ડારિયામાં ધોતિયું ન રહેવા દીધું. અરે સખા જો જે હું કોઈ કર્મ કરે ને એનું ફળ તો એને ભોગવવાનું જ રહ્યું. તું હોય કે હું, કર્મ તો કર્મનું કામ કરવાનું જ છે. તમે પણ ભગવાન કર્મ કરીને મને મુકાને કે બાયણે નીકળવા નથી દેતા. કેમ સખા? એક સીધી ને સાદી વાત કરું. બતાવ. એક ભાણે જમાડીએ હા 100 બ્રાહ્મણનું પુણ્ય મળે. કેમ ના મળે? લાલા ભાણેજરાય નથી મળ્યા. એટલે કૌરવ પાંડવો ફઈના દીકરા કહેવાય. હા ઈ ના તે ભાણેજ કહેવાય. હા કૌરવ તમે કીધું તું શું કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા આવ્યા તા. હા હોય હોના નામ કૂપનમાં કાઢી નાખ્યા. સખા એના તો એવા કર્મ હતા કે મારે એનું ફળ ત્યાં ને ત્યાં દેવું પડ્યું, પણ આ બધી યાદીમાં તારું નામ નથી સખા. અરે વાલા હું નરસિંહ મહેતાય નથી ને સુદામો થવાનો તો નથી. પછી ડરવાની વાત ના અરે આવે. ગમે એ તિલોકનો નાથ હોય ને બીજી વાત ના આવે. મય લૂટું ના.
સાંભળી લે અમે કોણ છે અને ક્યાં છે. હા ગોકુલ ગામની બધી ગોવાલણો અને મથુરાય મય વેચવાને જાય. અરે ભગવાન એ તો મારો ધંધો છે એમાં તમને અદેખાય છે ને. હા જગદીશભાઈ અદેખાઈની વાત નથી રાધે તો પણ અહીં બીજે કોઈ નીકળે हरी मिले रे आए रे आज एक पांच लोका તારો દીકરો
શ્રાવણ મહિનો છે, સાધુ બ્રાહ્મણ બેઠા છે ને મારાથી આમાં કાંઈક થઈ જાય ને તો હું પછી એમ ભટાભટિયું બોલાવો. આ 3 કાવડિયાના મય વેસવા વાળા દેખી જાવ ને ભટાભટિયું બોલાવવા માંડો તમે. હાવ સમજતા ન હોય આ શું છે વસ્તુ. આ એ સખા શું તું કે 3 કાવડિયા એ બીજું શું છે? તમે મય વેસવા વાળા તો કોકનો માર્ગ રોકીને નો ઉભાય. માર્ગ રોકવાને હું રોકવો જ પડે ને. આ કંસ મામાના છોકરા 3 ને તો પોલિયા થઈ ગયા તમારા મય ખાઈ ખાઈને. હા હા પેટ મોટા થઈ ગયા. મારી તમને ટાટિયા ઝીણા આમ જ ફરે. એટલે જ આ ઉપાધિમાં તું હાવ આવા ઓહરી મય ગયો. વેસો કોકના છોકરા ટરી જાહે. હા 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 હાલી નીકળ્યું દેગડા લઈ લઈને થી. અને પાછા અમારા ભગવાનનું તમે બોલો એમ એટલે શું બોલ? આમ ને આમ કંસ ને તારા કંસ મામા જેવા તો મારે કાંઠીએ રખડ્યા બસ શું? ઉંદેડા. હા બસ એમ કે હાસુ બોલી જા. કંસ મામો કરી કરીને બીવરાઈને હસોડા અમારા નાકના ટેરવા ત્રાહા કરી નાખ્યા કે મુકાનું એકનું જ છે. એ તો પોપટ છે ને એટલે. તો તમે પણ મયારા સાંભળી લ્યો અમારો ભગવાન શું છે. શું છે તમારો ભગવાન? એટલે તારે કહેવાનું શું થાય છે? આ ગોકુળ ગામનો રાધાજી ગોવાળિયો અને મથુરા મોઢું મારવા જાય. પણ રે તમે હવે આ તો સીધને સાથે તો વાંધો નહીં, નો કરજે. તમને હું નહીં ઠંગનાટ થાય 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 આજ બીજે રાધાના દલાનો ઠંગનાટ મિલનનો ઠંગનાટ થાય 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 વિજયભાઈ થાય થાય. આજ માધવને મળવાના યાનો દરમિયાન તે રોકી ગળ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની રોટી ઘર ગયો નંદલાલ મોર મત યશોદાને ગળ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની કનૈયા મેરી મટુકિયા ભોળી તેરે કનૈયા મેરી મટુકી રે ભોળી તેરે કનૈયા મેરી મટુકિયા ભોળી બાણ 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 લૂટી લૂટી ખાય આયો રે માતા યશોદાની લાલ લાલ બિલોટી ખાય તેરે મત યશોદાને ગળ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની એ ગોપી અમી સંગે અમે કાનુડો જમાયા વૃંદાવન में पंछी लेके सब गोपियों के साथ अपनी राधा जी के साथ सब गोपियों के साथ अपनी राधा जी के साथ कानुड़ा लीला रे महान कमन कर कानुड़ो कानुड़ा लीला रे महान कमन कर कानुड़ो हरि तारा काना ने आवी सुदेव से મારી તારા કાના વિનાવી તું તેર દે ભટકતો થોડી થોડી જાય કમન કર કાનુડો મધુકા તો થોડી થોડી ખાય કામણ કર કાનુડો એ કાનુડા લીલા રે મહાન કમન કર કાનુડો
એ મયારા હે અરે હો મહારાજ કીધી કરવી પડ્યા બની ઠણીને બધાય સુખનજી મહારાજ અમે ગોકુળના મૈયારા અને મથુરા અમારું ગોરસ વેસવા જાય છે લે ગોકુળના મયારા હા હા અને ગરિયાવાડમાં મય વેસવા જાવ હા હા એટલે મથુરામાં હા તારે હશે ને તું જાણું તો હોય જ ને મહારાજ એમને કઈ ખાલા ડેગડા લઈને ન નીકળ્યા હોય ત્યાં તાર દેરાણી છે હા કેમ તમને કઈ બીજું લાગે આને પૂછડું હોય તો બીજું કહેવાય એટલે તો પૂછું તાર દેરાણી છે હા મહારાજ મારી દેરાણી છે ભણે ને ગણે લાગે કા હા મહારાજ બીકોમ બીજી કોમ બીજી કોમ ને બીકોમ ભણેલ છે હા ભેગું બોલો ને તો આવડે આ ગોંડલિયાની લાગે ના ના આઈના છે ઘેડની છે હા ધ્યાન રાખજો તો તમારે ગાંડા બાવર બહુ હોય છે કા હા એનો કાંટો લાગે તે હાડો બહુ ઠરે હો હા બર્તન બર્તન જોતા હોય તો જાને આ બિસાડી ભણેલ ગણેલ કઈક નોકરીએ સડી જાય ને આ હું આ મય વેસવાન ધંધે છે. મહારાજ અમારો ધંધો તો એને શીખવાડવો પડે કે નહીં એટલે તમે કંસ મામા ને મથુરામાં ગોકુળ નું મય વેસવા જાવ હા હા એટલે એકારે વેસો કે નોખ નોખી અલગ અલગ શેરીમાં એટલે નોખ નોખી બજારમાં હા હા હા? ન્યા તો તારા કરતા આને લગવા મોટા છે હોય જ ને મહારાજ એનું દૂજાણું દૂજાણું સારું છે ને. કે સોખું મય છે ને હા ભેળસેળ ન કરતી હો હા હા નકર છોકરા થાય આવા લુલા લંગડા ભેળસેળ ન કરતી બડી સારો ધંધો કર ના ના ચોખ્ખું એમ હા અમાર ઘર નહીં લીધું હા જીગલા સારું લીધું ને તો મોય તે સિંગોડાનો લોટ જ નાખ્યો હોય ના એવું અમે કઈ ભેળવતા જ નથી તો મારા ઘરના છેતરાય તો તને તું તારો કંસ મામો તારી પાસે છેતરાય હો તે ન્યા મય વેસવા જાવ હા હા તમને ખબર પડે આપણું ગોકુળનું મય કંસ મામો એના મલને ખવડાવે સુખનજી મહારાજ મહી તો હંમેશા મલ્લોને જ ખવડાવાય ને થાહે તગડા જેવા તમે તો મારા મનની વાત કરી દીધી મહી જો હંમેશા મલ્લો ખાશે તો આપણા રાજ્યનું સંરક્ષણ કરી શકશે એના કરતા મારો ભાઈ બિસાડો હીણ મોરો છે તે એને ખવડાવી ને હવે શું હવે તારા ભાઈની વાત કરે તારો ભાઈ છે હા હાડુડો અરે હાડુડો આંબા મોરી ભેળવીને ખવડાય નાગરવેલા પાન નાખીને ખવડાય બિસાડાને ખેતરુને વાયા બુરાવીને કાઢી નાખ્યો શરડીને સોતાન જેમ નહીં મહેનત કરતી હોય નહીં મહેનત હું મારો ભાઈ ખાધલ પીધેલ છે ને તો 10-15 વર્ષ હવા લીલા પીરા પહેરવા થાય ને કે ફરજો ગંગા સ્વરૂપમાં ના હો મહારાજ અને કંસ મામાના બળ તગડા થઈને ગોકુળમાં આવશે ને તો મને અને મારા ભાઈને આમ ડોક મળી હેઠા મેલ દે હા હા પછી બંગડીઓ વિનાની ને સાંડલા વિનાની કાઢી લેજો રાહડા ના હો મહારાજ એવું નથી કરવું એના કરતા મુય અમારા કનૈયાએ ગોકુળમાં કેવડી ફેક્ટરી ઠપકારી કેવડી કૃષ્ણા મિલ્ક એન્ડ સટીજ પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ આઈ લવ માય કન્ટ્રી આવડો બોર્ડ અરે સુખની મહારાજ આ તમારી અંગ્રેજીની વઘાર દીધેલી વાણીમાં અમને મૈયારાને તો કઈ સમજ ન પડી એ મુય ગુજરાતીમાં દૂધની ડેરી કહેવાય ડેરી સુખનજી મહારાજ જ્યાં ધ્રોલ ગામમાં દૂધની ડેરી થશે ને તો ચાસના ડેરા થશે હા સાઈના ડેરા હું દૂધ મેળવવાનું બાન કેમ મશીન આવી ગયા કેવા એવા તો મશીન આવી ગયા કે તમારો દૂધનો હાંડો ભરાય તો હાંડો હા હા હવે ત્રાંબાની ઝીણકા મોઢારી ગાગેર ભરાય તો ગાગેર હા હા હવે તમને કહું આની કોરનો કેટલો સ્ટીલનો ભરાય તો કેટલો હા હા આની કોરની તમને કહું બોગડી ભરાય તો બોગડી હા હા સીધું કારખાનું હા હા પણ ત્યાં સિસ્ટમ શું છે સિસ્ટમ તમે દૂધનો હાંડો મને આપો ને હું આમ કરીને આમ કરું ને હા હા તા તો એક કોટથી દહીં નીકળી જાય શું વાત કરો છો એક કોટથી માખણ નીકળી જાય હા હા એક કોટથી ઘી નીકળી જાય એમ ને હેઠેથી સાઈ નીકળી જાય હા હા સુખનજી મહારાજ આ મારી દેરાણી છે ને હાવ લોભીના પેટની છે હે હા બે ટીપા પાણી નાખીને આવે તો અરે એમાં સવલતાની સાપુ ને હું એનો કારીગર આમ કરીને આમ દબુ તો ઉપર ડફ કરતું પાણી નીકળી શું વાત કરો છો તને કઈ ખબર નથી ના એ મહારાજ મોય મારો ભાઈ તો એમાં સભ્ય છે મોય અંગૂઠો મારાથી મારો મુકલાન પગાર થાય
શું હવે તારા ભાઈની વાત કરે? તારો ભાઈ છે હાવ માવડિયો. હે સુખનજી મહારાજ ઘરે આવીને કોઈ દિવસ મને કઈ વાત જ ના કરે ને. કઈ કે જ નહીં, એની વાત જ પૂછો માં માવડિયાની તો. તને કઈ પૂછે નહીં. એની વાત જ જવા દો. અને મા દીકરો કઈ ખૂણામાં બેઠા બેઠા ઘુસઘુસ વાતો કરતા હોય. અરે મુઈ તો તને આઈટમ ને દી વેફરે નહીં લઈ દેતો હોય. એને જવા જ જો વાત હવે મારી તો. હવે શું કરું આ જાતિ જિંદગી ના રે ના મળી બગાડાય તો નહીં ને. તો પછી છોકરા રખડી જાય માં. હા એ તો બરોબર. હજી તાર હા હોય એમ નહીં. હા મહારાજ તો શું કરું હવે? હવે માજીની ઉંમરે થઈ ગઈ એટલે હવે એને કઈ કહેવાય નહીં. ઈ મયારું જ થતું પેલા. એમ છે ને આપણા મહિલા હોય આ. રાતના જાગે કોણ? કૂતરા ને કાનગોપી વાળા. હજી એમનેમ છે. એમનેમ છે મહારાજ. એક રોયા તમારા ભેગા તમારા ભાઈ ફરતા હોય તો તમે એને કઈ સલાહ ન આપો? હું સલાહ આપું? કઈક વ્યવહારમાં કોઈક દી કઈક વાત કરે. તું ક્યાંય એનું માથું આવવા દે તો બિસાડો માથું મારે વ્યવહારમાં. એ વાત એ તારી સાચી છે. હે કોઈ દી બિસાડા કાકરા જેમ કાઢ નાખ્યો બેઠો હોય ગોઠણ બિચારો મા પાસે બેઠો હોય પછી કે મા દીકરો વાતો કરે મા દીકરો. તારે તો તું કઈ ધરસા જેવી રહી નહીં તો મા દીકરો બિસાડા શિવાજી બીડી જેવા રહ્યા ગમે ત્યાં ઠોહામ તારો લાગે તો ખૂણામાં તો વ્યા જાય ને પછી. પણ તો મારે શું કરવું હવે? અરે હું કરવું હું મોય તું હજી ન્યા છો? તો મહારાજ અરે મોય અટાણે બાયું ક્યાં પૂગી ગઈ? ક્યાં? સેટ બ્યુટી પાર્લર સુધી પૂગી ગઈ. હા હા. અને તું હજી તાવી થાને દાંડલા થકાવીને માથાના મોરા બેવડાવાય. ઓ સાલી વર પેલા કઈ જમાનો નતો. અરે નહોતો હું કાલ હવારે અમારે તમને કહું આ લાવ્યું લવી ગયા ફટાક્યા જેવી વાટું વિનાની જોતો ખરી. હા હા. અવડી અવડી અમારા ગામડામાં આવીને અટાણે 60-70 ડોહીમાં ને હાઈલ બદલાવી નાખી ડોહીમાં આમાં મીઠા ચટા ચા. શું વાત કર? અરે મોય તો હું તું હજી ન્યા તો પણ મારે શું તોય તારે હારું કહેવાય તારે હા ઉતારું કેટલું રાખે કા? હથેરીમાં રાખે? હા તને કોઈ દી ગાયરું સિવાય કઈ દે? ગાયરું તો મારે ઘીની નાર્યું છે. તું એકલી પીજે અમને સલાહ ન કરતી. કોક દી કખતરો કરો. અરે ના મય વેસવા મથુરામાં નહીં જવાય. કેમ મહારાજ? કાનુડાને મનાય છે. કેમ મનાય છે? ના પાડી દીધી ને અમે હવે ઉપલે કાંઠે જવાની મનાય છે જમનાજી. એમ અમે પણ ટોલ ભરીને આવ્યા છે. અરે મય વેસવા નહીં જવાય. કેમ? ગમે એમ થઈ જાય ધ્રોલ છે ગામ. હા હા. જઈ લઈને લહલ કરતી વી જાવ છો મય વેસવા હવે વેસવા નહીં જવાય. પણ કેમ નહીં જવાય? આજ અમે નક્કી કરીને એવા ઘરનાને કીધું સાંડલો કરજે ઝીણકો હું જાઉં છું ધ્રોલ ગામ કાન ને ગોપી રમવા સવારે વહેલો આવું ને તો સૂરજ નાલ જેવો સાંડલો દાબજે તો જેસી ના કૃષ્ણ હે અને जिस चीज हमारा कन्हैया को पसंद आती है हाँ, हाँ। हम खरीद लेते हैं। અને ખરીદ છે ના મિલે તો? अरे खरीद से ना मिले तो हम छीन लेते हैं। તો સુખની મહારાજ તમે પણ કાન ખોલીને સાંભળી લો. આ રીતે રસ્તામાં જતી ઘણી મયારીના ગોશ લૂંટીને ખાધા છે પણ આ પ્રભાવતીનું ગોળ જરા અડી તો જો. આ તો જો રગદીભાઈ આ સકડી બાજ હમી ઝપટ કરે અને હા, આ તમને કહું ઊંદેડી મીંદડા હમી બોલવા આવી હા હા. ને આ હમતની શું છે મને આ એટલે તારે કહેવાનું કહેવાનું શું છે એટલે કે અમે એમ કઈ ખાલ ખોળ હાવ એમ નથી સમજી લે ભાઈડા હવે અહીંયા ડામર રોલ કરીને ફરે ને પાછો મૂસ્યા જ દે અને પાછી બળાઈની વાતો કેવી કરે. બળા કેમ એ બળા કહેવાય મોટી રાખીએ મૂસ. ઘરે કઈક સીધ લેવા જાય ને તો તાર ભાભીને પૂછ પેલા તારું ઘરમાં હાલે ને પાછી બળાઈની વાતો જ્યાં આવે ત્યાં કરતો હોય. તને કહી દઉં મારા ઘરની કઈ કરતી નહીં હોતું. હકીકત તો ગમે ત્યાં કરી. નહીં હકીકત ને તમારી ઘેર ભલે હરિશ્ચંદ્ર ના રાજ હોય મારા ઘરની કઈ કાપતીની જઈ હોય તી વાં મારું કાપ્યું વાં આ અમારા ઘરમાં બધું એમ જ હાલે. એમ જ હાલે છે. નહીં, એવી હોશિયારી કાંઈ ન કરે. હવને ખબર હોય હવના ઘરમાં શું છે હો. શું છે? આ તો અમે કોઈ દી ન કરીએ. તમારા ઘરમાં શું હાલે ને અમને ખબર હોય. શું હાલે અમારા ઘરે? આ તારો હારો ખોઈડા પછી નરિયા ઉડાડતો તો ઉડાડતો ન હોય ઉતારતો હોય છે. હમણાં સોમાં હું ગયો ને એમ છે. હા પૂછી લે મુકાને. મુકા જવું જ પડશે ને નહીં તે મય તું વેસવા માંડી તને આવડી ગયો હવે? સોજે હોય વાતો કરીને લઈ જાય નહીં. હા
એ સુખનજી મહારાજ એ મારી કવલી ગાયનું ગોરસ છે. તો તમે નાચ્યો નહીં હો અમે રોજ મંગલ પ્રભાતે યમુનાજીમાં સ્નાન કરીએ. તો પૂરું તમારું. કેમ આજ પેલે હેઠા ભૂલ્યો પેલા વારો નહીં આવે. કેમ એમ નવાય નિયમ હોય નાવાના. કેવા અમારા નિયમ શું છે ભગવાનના? કેવા નીત નહીં ને નીત એટલે કાયમ. હા હા નીત ના એટલે સીધે સીધો નરકમાં. હા હા 6 મહિને નાય ને ઈ સીધો સ્વર્ગમાં. હા હા વરદીએ નાય ને ઈ સીધો વૈકુંઠમાં. અને હાવનું નહીં અધવિચારે વરવાંગડું. તો સુખનજી મહારાજ અમારા ગોરસ નહીં પણ તમારા કપડાં ગંધાતા હશે. અહીં ધ્રોલ ગામમાં જે જમાયું આવ્યા ને એને તમારા કપડાં સંગાડો એમાં વાસ આવતી છે. અમારે સથવારા પરિવારના જેટલા જમાયું છે ને કઈ વાસ આવે એમ જ નથી. કેમ એ બધા મારી વૈકુંઠ ગ્રુપના જ છે. હા હા આજ ગોકુળ ગામની સર્વે ગોવાલણી અને આજ મથુરા મહિમે સ્વાન જાય પણ યાડા ભૂફરી ઓલા કાનજી રે ઝઘડા થાય હેજી માથા ભારિયા ભારિયા
પ્રભુજી તેનો મોકલે રે માના
જસોદા દાન માંગે મને એકલી જાણીને બનશે રે પછી કહી દઉં જસોદાના કાન મારે પછી કહી દઉં જસોદાના કાન મારે મારો પાલો ઉજાડીને બન્યું ભાસો મારો પાલો ઉજાડીને બન્યું ભાસો પછી કહી દઉં જસોદા દાન માંગે હા મારકડો 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 મારો મેલો મોહનજી મારે મધપુર જાવું છે બસ ભલા તમે ચીજને આવ્યા રંગને કિલો ભાવું છે પોરસનો વેપાર અમારો એમાંથી કમાવું છે તમનો સ્વામી તમને કહું છું તારે લૂંટી ખાવું છે તમનો સ્વામી તમને કહું છું તારે લૂંટી ખાવું છે માતાની સી વાત કરે છે દાન અમારું દેતી જા અને કદાચ ને દાન ના આપતો નહીં દે તો આ જાને જૂઠી વાત ભરું છે જૂઠી જા. એમ. હા. માન ભરે તો માન કરો તું ઓછા અટકું દેતી જા અરે ભગવાન એક ફૂટી કોઈ ભાત પણ દાન નહીં મળે પ્રીતમનો સ્વામી એમ જ કહે છે રાધા રંગ મારે લીધા એક સમય ગોકુળની ગોપી મહી ભરીને ઈસરી માથે મટકી લઈને સંગ થકી જો તીસરી પ્રીતમનો સ્વામી અમે કહે છે પ્રીતમનો સ્વામી એમ કહે છે નહીંતર થાશે તીસરી અરે ભરતભાઈ એ ભરતભાઈ તમારા ભગવાન તો તીસરી થવાની વાત કરે તો આ તો ભલે થઈ જાય તીસરી 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 શું થવાનું નાનો જાણી ભાગ્યે ખીચડી શું થવાનું નાનો જાણી બાકીએ આ નાને મોઢે લવ લવ કરતા કંઈક તો સમજણ રાખીએ ઓ નાને મોઢે લવ લવ કરતા કંઈક તો સમજણ રાખીએ તમનો સ્વામી તમને કહું છું શું કહે છે શું કહે છે તમનો સ્વામી તમને કહું છું ભાવતું ભાવતું ભાગ્યે આવતાની વાતું બાંધી લેજે જીભે તારે જોર છે અરે ભગવાન ઈ તો એને જોર તો મને પેલેથી જ છે ભરતભાઈ એમ તું કેવી છો રજની નારી કનૈયો માખણ ગોળ છે પ્રીતમનો સ્વામી એમ કહે છે શું કહે છે શું કહે છે પ્રીતમનો સ્વામી એમ કહે છે રસ્તો સીધો દોર છે અરે ભગવાન હું પણ તમને કહું કે રસ્તો સીધો દોર છે હવે તમે સાયલા જાઓ તો સારી વાત કહેવાય હા પધરું કેતા
પધરું કેતા જાઓ સુગાડા લાલચ કરો માં કોઈની એ પદરું કેતા જાઉં સગાલા લાલચ કરવામાં કોઈની આ બીજું ત્રીજું બોલ થાશે જોયા જેવી આ બીજું ત્રીજું બોલતો તો થશે જોયા જેવી આ રજની ગોપી એમ કહે છે શું કહે છે શું કહે છે રજની ગોપી એમ કહે છે ગોપી છે રંગ ભીની રંગભીની ને હોય રસીલી. અરે દા આ ગોપીજનો તો રંગભીની થવાની વાતો કરે, પણ એને ખબર નથી કે આ ધ્રોલ ગામની અંદર ચામુંડા રાસ મંડળના યુવાનો હમણાં ઘણા દિવસોથી મય માખણની રાહ જોઈને બેઠા. ખાવું ને મય માખણ? એમ ઢીલે પોચે નહીં મેળ આવે, એકી સાથે અવાજ જોઈએ આપણે. ખાવું મય માખણ? હા. હે રંગભીની ને હોય રસીલી, રંગભીની ને હોય રસીલી, ખેલ ખેલો ને ઘાટમાં રંગભીની ને હોય રસીલી, ખેલ ખેલો ને ઘાટમાં સરખે સરખી જોડ બની છે હમણાં લીલા ઘાટમાં. વ્રજમાં તો કોને જવું પડશે ભરતભાઈ? એ તો હમણાં જ ખબર પડશે. વતમાં હમે મયારા. અરે ભરતભાઈ, તમારા ભગવાનને કહી દો, કાન ખોલીને સાંભળી લે કે હમે મયારા કાના છે. હમે મયારા હમે મયારા કંચરા જાના દાન દે ના કોઈને. અમે મિયારા કંજો જાના દાન દે ના કોઈને. આધાર લેવાની તેવડ હોય તો આવજો મોઢું ધોઈને. 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 આ રજની ગોપી એમ કહે છે, શું કહે છે શું કહે છે? રજની ગોપી એમ કહે છે, જાસો મોરલી ખોઈને. એટલી વાર લાગે ક્યાં તમારા ધ્રોલ ગામના ગોવાળિયા વાહ ભાંગી જાય આવે તો. હા, એ બધા તો એના ધ્યાનમાં એ બધા ઈ ખોઈ ગયેલા હતા, એટલે એને ખબર ના હોય. શું ખબર ન હોય? હવે બંસી મારી ખોવાણી છે, એટલે મારે હવે સખાને બોલાવવો પડશે. સખા, એ સખા. ભરતભાઈ, કોઈ દી બાયું સામે બાયું ચડાવાય? સખા, તું ક્યાં ગયો તો સખા? કેમ? અહીંયા શું થઈ ગયું એને તને કઈ ખબર છે? અહીંયા ગોપી સાથે રકઝક કરવામાં મારી બંસી ક્યાંક પડી ગઈ. હવે મારે ગોપી બંસી લઈ ગઈ. રકઝકમાં ક્યાંક પડી ગઈ સખા, મને એની ખબર નથી. પડી ગઈ કે ગઈ એની કાંઈ ખબર નથી, એટલે તો મેં તને બોલાવ્યો. આમ
જપા ભટ્યા ભટ્ટી બોલી હતી કે હા બોલે તો તમારાથી તો શું થાય ભગવાન. પણ એ બધી વાત સાચી છે પણ મારી બંસી ક્યાંક પડી ગઈ. પણ કાળિયા ઠાકોરમાં જોર હોય તો મારી માં હાંડો ઉપડે નકર ન ઉપડે હો. કેને ઈ તસલી આંગળી વાત હાસી પણ હવે કાયમ એને પિસ્ટન હેઠે તો તે હું કાઢું છું. કાયમ બદામ હેઠે હુરાવું